નમસ્તે, હું મિત્તલ બાલથિયા, એસયુજી કોલેજ ઓફ એજ્યુકેશન આપ સૌનું શિક્ષાર્થમાં સ્વાગત કરું છું. શિક્ષાર્થના માધ્યમથી આપણે સૌ અત્યારે ઓનલાઈન રીતે સરસ રીતે જોડાયેલા છીએ. આજે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાન અંતર્ગત અધ્યયનનું સંક્રમણ એ વિષય પર વાત કરવાના છીએ. વિદ્યાર્થીઓને વર્ગખંડની અંદર આપણે ઘણું બધું શીખવતા હોઈએ છીએ. જે શીખવીએ છીએ આપણે એમાંથી વિદ્યાર્થીઓ વ્યવહારમાં કેટલું ઉપયોગમાં લાવી શકે છે, વ્યવહારમાં કેટલું અમલમાં મૂકી શકે છે, એ ખૂબ મહત્ત્વનું છે. કારણ કે શિક્ષણનો મૂળભૂત હેતુ બાળકમાં જ્ઞાન કે કૌશલ્યોનો વિકાસ કરવાનો છે. શાળામાં આપણે જે કાંઈ પણ અભ્યાસ કરાવીએ છીએ, જો એ વિદ્યાર્થી વર્ગખંડની અંદર એનો અમલ શીખેલા જ્ઞાનનો અમલ જો એ વ્યવહારમાં ન કરી શકે તો એનો કોઈ અર્થ રહેતો નથી. શાળામાં આપણે ભાષાનું શિક્ષણ આપીએ છીએ, એના દ્વારા વિદ્યાર્થીને વધારે સારા વિચારો કરી શકે, પોતાની મૌલિકતા ખીલવી શકે, એની અભિવ્યક્તિમાં વિશેષ સચોટતા આવે એવો શાળામાં શીખવેલા આ જ્ઞાનનો હેતુ હોય છે. શાળામાં જે કંઈ પણ શીખવીએ છીએ એના દ્વારા બાળકને એના ભવિષ્યના જીવનને જીવવા માટે આપણે તૈયાર કરીએ છીએ. પણ જો વિદ્યાર્થી આ જે કાંઈ પણ જ્ઞાન કે જે વર્ગખંડની અંદર એને શીખવવામાં આવી રહ્યું છે એનો ઉપયોગ જો પોતાના વ્યવહારુ જીવનમાં ન કરી શકે તો એ શિક્ષણનો કોઈ અર્થ જ રહેતો નથી. દાખલા તરીકે વર્ગખંડની અંદર આપણે વિદ્યાર્થીને પ્રાથમિક શાળામાં સરવાળા બાદબાકી વગેરેનું જ્ઞાન આપીએ છીએ. આ સરવાળા બાદબાકી જે કંઈ પણ વિદ્યાર્થી શીખ્યો છે, જો એનો ઉપયોગ વિદ્યાર્થી બહાર જઈને ખરીદી કરવાના સમયે જો આ સરવાળા બાદબાકીનો ઉપયોગ ન કરી શકે તો એવા શિક્ષણનો કોઈ અર્થ રહેતો નથી. આમ અહીં શિક્ષણની અંદર અધ્યયન સંક્રમણ જે છે એ થવું ખૂબ જરૂરી છે. તો આ અધ્યયન સંક્રમણ એ શું છે, આપણે એનો શાબ્દિક અર્થ જોઈએ. અહીં અધ્યયન એટલે શું? તો અધ્યયન એટલે શીખવું, કોઈ પણ બાબતને શીખવી, જેની અંદર જ્ઞાન કે કૌશલ્યો જે મેળવવા છે એ એટલે શીખવાની બાબત છે. તો અધ્યયનનો સાદો અર્થ થશે શીખવું, પ્લસ સંક્રમણ. સંક્રમણ એ વિજ્ઞાનનો શબ્દ છે. સંક્રમણનો સાદો અર્થ એવો થાય છે કે એક જગ્યા પરથી બીજી જગ્યા પર ફેલાવવું. અહીં અધ્યયન પ્લસ સંક્રમણ બંનેને એક સાથે આ જોડી દેતા જે શબ્દ બને છે અધ્યયન સંક્રમણ, એનો એવો અર્થ થાય છે કે જે કંઈ પણ મેળવેલું જ્ઞાન કે કૌશલ્યો છે એ એક જગ્યા પરથી મેળવ્યા છે, એક જગ્યા પરથી પ્રાપ્ત કર્યા છે, એ જ્ઞાન કે કૌશલ્યોનો આપણે બીજી જગ્યાએ ઉપયોગ જ્યારે કરવો છે એનો અર્થ થાય છે અધ્યયન સંક્રમણ. તો અધ્યયન સંક્રમણ જે શબ્દ છે એને વિદ્યાર્થી પોતાના જીવનમાં જે કંઈ પણ જ્ઞાન શીખે છે, જે કંઈ પણ કૌશલ્યો શીખે છે, જે કંઈ પણ ટેવ તાલીમ એ મેળવે છે, જો એનો ઉપયોગ એ વર્ગખંડની બહાર જઈને ન કરી શકે તો એ શિક્ષણ અર્થસભર બનતું નથી. અહીં આપણે અધ્યયન સંક્રમણ જે છે એનો સામાન્ય અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે કે કોઈ પણ વ્યક્તિએ એક પરિસ્થિતિમાં જે મેળવેલું જ્ઞાન છે એ જ્ઞાન કોઈ બીજી પરિસ્થિતિમાં જો ઉપયોગી બને છે તો તેને અધ્યયન સંક્રમણ કહે છે. કોઈ પણ એક બાબતની જે તાલીમ છે એણે મેળવી છે, એ તાલીમ એને અન્ય ક્ષેત્રમાં, અન્ય સ્થળે, અન્ય વિષય વસ્તુમાં જો ઉપયોગી બની રહે તો તેને અધ્યયન સંક્રમણ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓને વર્ગખંડની અંદર આપણે વિવિધ વિષયોનું જ્ઞાન આપીએ છીએ. આ વિવિધ વિષયો દ્વારા એ વિદ્યાર્થી બહાર જઈને એ જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કરી શકશે એ જો એ વિદ્યાર્થી બહારના ક્ષેત્રોમાં, અન્ય ક્ષેત્રોમાં શાળા સિવાય જો એનો ઉપયોગ ન કરી શકે તો એ શિક્ષણ જે એણે પ્રાપ્ત કર્યું છે એ શિક્ષણનો કોઈ અર્થ રહેતો નથી. કોઈ એક ક્ષેત્રની ટેવ અન્ય વિષય કે અન્ય ક્ષેત્રમાં પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે જ્યારે એને ઉપયોગી બને છે ત્યારે તેને અધ્યયન સંક્રમણ કહેવામાં આવે છે. આ અધ્યયન સંક્રમણ એટલે સાદા શબ્દોમાં કહીએ આપણે તો વિદ્યાર્થીએ જ્યારે ક્યારે પણ વર્ગખંડની અંદર જો એણે ભૂમિતિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તો એ ભૂમિતિના જ્ઞાન દ્વારા એ જ્યારે બહાર જાય છે અને બહારના જીવનની અંદર એ જ્યારે ક્યારે પણ કોઈ વિષય પર તર્ક દ્વારા રજૂઆત ન કરી શકે, એ
ભૂમિતિનું જ્ઞાન જે છે એને બાહ્ય જીવનની અંદર જ્યારે તર્ક ક્યાંય પણ રજૂ કરવામાં મદદરૂપ બને છે તો એ એની સાથે અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. ભાષાનું જ્ઞાન એને માટે વિચારોની મૌલિક અભિવ્યક્તિ ખીલવવા માટેનું એક સાધન બની રહે છે. તો આમ અધ્યયન સંક્રમણ જે છે એનો આ અર્થ આપણે સમજ્યા. હવે આપણે અધ્યયન સંક્રમણની કેટલીક વ્યાખ્યાઓ સમજીએ. સોરેન્સ નામના જે એક વ્યક્તિ છે એમણે અધ્યયન સંક્રમણની જે વ્યાખ્યા આપી છે એ કંઈક આ પ્રમાણે છે. એક પરિસ્થિતિમાં મેળવેલા જ્ઞાન, તાલીમ અને ટેવોનું બીજી પરિસ્થિતિમાં સ્થાનાંતર એટલે અધ્યયન સંક્રમણ. અહીં એક પરિસ્થિતિમાં મેળવેલું જ્ઞાન એટલે શાળાની અંદર વિદ્યાર્થીએ શિક્ષક પાસેથી કોઈ પણ એક પરિસ્થિતિની અંદર જે કાંઈ પણ શીખ્યો છે તે એણે ત્યાં આગળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, કોઈ તાલીમ મેળવી છે કે કોઈ ટેવોનું એની અંદર નિર્માણ થયું છે. હવે એ ટેવો, એ તાલીમ કે એ જ્ઞાનનો ઉપયોગ એણે શાળાની બહાર જઈને કોઈ બીજી પરિસ્થિતિમાં જ્યારે એણે ઉપયોગ કરવાનો છે, એનું સ્થાનાંતર કરવાનું છે, ત્યારે વિદ્યાર્થી જો એ સરસ રીતે કરી શકે તો એનામાં એ વિષયનું અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. ઉદાહરણ તરીકે ઘરમાં રોટલી બનાવતા આવડતી હોય જે બહેનોને, એ બહેનો સરસ રીતે ખાખરા વણી શકે છે, એ બહેનો સરસ રીતે પાપડ વણી શકે છે. તો કોઈ પણ એક પરિસ્થિતિમાં આ મેળવેલું જ્ઞાન છે, તાલીમ છે, જેનો ઉપયોગ રોટલી વળવાનું જે જ્ઞાન છે, તાલીમ છે, એ એણે પ્રાપ્ત કરી છે, એનો ઉપયોગ એણે ખાખરા વણવામાં કે પાપડ વણવામાં જ્યારે એ કરે છે ત્યારે એને અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. અધ્યયન સંક્રમણ એ જીવનના વિવિધ પાસાઓ અને વિવિધ વિષય વસ્તુઓ સાથે જોડાયેલું છે. જે કાંઈ પણ શાળામાંથી પ્રાપ્ત કરેલું જ્ઞાન છે એનો વ્યવહારમાં આપણા રોજબરોજના જીવનમાં જ્યારે ઉપયોગ કરી શકીએ છીએ તો એ સરસ રીતે અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. અધ્યયન સંક્રમણની બીજી વ્યાખ્યા બીગેએ આપી છે. બીગે એવું કહે છે કે જ્યારે વ્યક્તિનું એક પરિસ્થિતિમાં થતું અધ્યયન એના બીજા ક્ષેત્રમાં તેના અધ્યયન કે એની ક્રિયાત્મકતા પર અસર કરે છે ત્યારે તેને અધ્યયન સંક્રમણ કહેવાય. એક પરિસ્થિતિમાં થતું અધ્યયન એટલે ઉદાહરણ દ્વારા સમજીએ તો કોઈ શાળાની અંદર વિદ્યાર્થીઓને રમતનો પિરિયડ આવે છે, રમતગમત શીખવવામાં આવે છે. આ રમતગમત જ્યારે વિદ્યાર્થી શીખે છે ત્યારે એ રમતગમત દ્વારા વિદ્યાર્થી પોતાની અંદર ખેલદિલીની ભાવના લાવે છે, શીખે છે. વર્ગખંડની બહાર શાળાના મેદાનમાં જ્યારે એ રમતો રમે છે ત્યારે ક્યારેક પડી જાય છે, કોઈને ધક્કો વાગી જાય છે, કોઈ રમતમાં કોઈ હારી જાય છે કોઈ વખત, તો વિદ્યાર્થી છે એનામાં ત્યારે જતું કરવાની ભાવના જે છે, ખેલદિલીની ભાવના છે કે કંઈ વાંધો નહીં, આ તો રમત છે, એવું થઈ શકે. એ જે એનામાં વિકસે છે એ ખેલદિલીની ભાવનાનો વિદ્યાર્થી જ્યારે પોતાના વ્યવહારુ જીવનની અંદર જતું કરવાની ભાવના જ્યારે પોતાના જીવન દરમિયાન લાવે છે, કોઈની સાથે કોઈ ઝઘડો થયો હોય, કોઈ બાબતમાં કોઈ બોલચાલ થઈ ગઈ હોય, ત્યારે હશે, જવા દો ને, કંઈ વાંધો નહીં, એવી જે બાબત એ લાવે છે તો એને અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. ત્યારબાદ અધ્યયન સંક્રમણની ત્રીજી વ્યાખ્યા આપણે જોઈએ તો એ ક્રો અને ક્રોએ આપી છે. ક્રો અને ક્રો એવું કહે છે કે એક પરિસ્થિતિમાં આપણી જે વિચારવાની, કામ કરવાની અને લાગણીની ટેવોનું અથવા તો જ્ઞાનનું, કૌશલ્યોનું કોઈ બીજી પરિસ્થિતિમાં લઈ જવાની જે ઘટના છે, સામાન્ય રીતે તેને અધ્યયન સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ એક પરિસ્થિતિમાં જ્યારે આપણે વિચારીએ છીએ, કામ કરીએ છીએ, એમાં જે કંઈ પણ લાગણી કે ટેવનું આપણામાં સર્જન થયું છે, જે વિદ્યાર્થીઓના, જે બાળકોના માતા પિતા જે છે એ હંમેશા વિનયી, વિવેકી હશે, ક્યારેય જૂઠ્ઠું નહીં બોલતા હોય, તો એ બાળકોની અંદર એ પ્રકારનું ગુણોનું સંક્રમણ થશે, એવી ટેવોનું સંક્રમણ થશે, એવી લાગણી અને એ પ્રકારના કૌશલ્યોનું સંક્રમણ થશે. તો એ બાળકો જે છે એ ક્યારેય પણ જૂઠ્ઠું નહીં બોલે. એમનામાં પણ એના માતા પિતાની જેમ ઘરમાં કોઈ પણ મહેમાન આવશે કે કોઈ પણ વ્યક્તિ આવશે ત્યારે વિનય, વિવેક તેઓ ચૂકશે નહીં. તો આમ આપણા રોજબરોજના જીવનની સાથે આ અધ્યયન સંક્રમણ છે એ જોડાયેલું છે, સંકળાયેલું છે.
ત્યાર પછી એક વ્યાખ્યા જોઈએ આપણે તો બ્લેર અને સિમ્પસને આપેલી વ્યાખ્યા અનુસાર જ્યારે પણ પૂર્વે થયેલું શિક્ષણ એ નવા પ્રત્યાચારો શીખવવા પર કે નવું અધ્યયન કરવા પર અસર કરે છે ત્યારે તેને અધ્યયન સંક્રમણ અસ્તિત્વમાં આવે છે. એટલે કે જ્યારે પણ પહેલાં જે બાળક શીખ્યું છે, જે કાંઈ પણ શિક્ષણ એને પ્રાપ્ત કર્યું છે, જે કાંઈ પણ એ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, કૌશલ્યો પ્રાપ્ત કર્યા છે કે ટેવો પ્રાપ્ત કરી છે, એ નવા પ્રત્યાચારો શીખવવા પર, નવું અધ્યયન કરવા પર જ્યારે પણ અસર કરે છે ત્યારે અધ્યયન સંક્રમણ અસ્તિત્વમાં આવે છે. એટલે કે શાળાની અંદર પ્રાર્થના સભાની અંદર વિદ્યાર્થીઓ પ્રાર્થના સભામાં વિવિધ રજૂઆતો કરતા હોય છે, વિવિધ વિષયો પર રજૂઆત કરતા હોય છે. આ રજૂઆતમાં બાળકો ક્યારેક અભિનય કલા જે છે, ગીત અભિનય કરે છે, નાટક કરે છે, આ અભિનય કલા જો બાળકોએ સરસ રીતે શાળાની અંદર જો બાળક કરતો હોય તો એ જ અભિનયની કળા આગળ જતાં એ બાળકને જ્યારે ક્યારેય પણ અભિનયના કોઈ પણ ક્ષેત્રમાં જો એ આગળ વધવા માંગશે, એ મોટો થઈને કોઈ નાટ્યનો જે છે એ અભિનેતા બનવા ઈચ્છતો હશે તો શાળામાં શીખેલી, શાળામાં એની અંદર જે કૌશલ્યો વિકસ્યા હતા એ વિકસેલા કૌશલ્યો ત્યાં આગળ તેને શીખવામાં અધ્યયન સંક્રમણના માધ્યમથી તેને ખૂબ મદદરૂપ બનશે. તો આમ એક પરિસ્થિતિમાં પૂર્વે શીખેલું જે જ્ઞાન છે, કૌશલ્ય છે, ટેવ છે, એને નવા પ્રત્યાચારો શીખવવા પર કે નવું અધ્યયન કરવા પર અસર કરે છે ત્યારે અધ્યયન સંક્રમણ અસ્તિત્વમાં આવે છે. તો આ અધ્યયન સંક્રમણ જે છે એની વ્યાખ્યાઓ આપણે જોઈએ, એનો શાબ્દિક અર્થ જોયા બાદ હવે આપણે જોઈએ કે શિક્ષણની અંદર આ અધ્યયન સંક્રમણ જે છે એનું શું મહત્ત્વ છે. અધ્યયન સંક્રમણથી માણસને લાભ શું થાય છે, એનાથી શું ફાયદો છે. તો અધ્યયન સંક્રમણને કારણે માણસ જે છે એનો જીવન વ્યવહાર ખૂબ સહેલાઈથી, ખૂબ સરળતાથી ચાલી શકે છે. કારણ કે એ એક વખત શીખેલી બાબતનો વારંવાર જ્યારે પણ એને જરૂર પડે છે ત્યારે એ ઉપયોગ કરી શકે છે. મનુષ્ય જે છે એને દરેક બાબતો અલગથી શીખવી પડતી નથી. એટલે કે શાળામાં એક વખત શીખેલી જે બાબત છે, સરવાળા બાદબાકી જે એક વખત શીખ્યા છે, એ સરવાળા બાદબાકીનો ઉપયોગ એ દરેક વખતે ખરીદી કરવા જતી વખતે ઉપયોગ કરી શકશે. આના કારણે જે એક વસ્તુ શીખી છે અને એ જ વસ્તુ વારંવાર આપણને ઉપયોગમાં આવે છે તો બનશે એવું કે એ વારંવાર શીખવી પડતી નથી. તેથી મનુષ્યનો સમય અને શક્તિ બચે છે. વિદ્યાર્થી જે કાંઈ પણ જ્ઞાન એક વખત એક સમયે પ્રાપ્ત કરે છે એ જ્ઞાન એને જીવનભર ઉપયોગી બની રહે છે. શાળા અને મહાશાળામાં શીખેલી બાબતો એને જીવનમાં ઉપયોગમાં લઈ શકે છે. આમ જ્ઞાનની જે કે કૌશલ્યોની જે ક્ષિતિજો છે એ વિસ્તરે છે. ઇતિહાસ વિષયનું જો જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો એ વિદ્યાર્થીઓની સામાન્યકરણ કરવાની શક્તિ છે એ વધે છે. વિજ્ઞાન વિષયનું શાળામાં શીખેલું અધ્યયન એ વિદ્યાર્થીઓને પોતાની અવલોકન શક્તિ જે છે એ ખૂબ સારી એવી વિકસાવી શકે છે. એઓની અવલોકન શક્તિ પર એ વિજ્ઞાન વિષયની જે છે એનું સંક્રમણ થાય છે. એ ભવિષ્યના જીવનમાં પણ જે કોઈ પણ સ્થાન પર, જે કોઈ પણ જગ્યાએ જશે, જો એ વિજ્ઞાન વિષયમાં એણે ખૂબ સારું એવું અધ્યયન પ્રાપ્ત કર્યું હશે તો એ વિદ્યાર્થી ખૂબ સારી રીતે અવલોકન કરી શકશે, ચોકસાઈપૂર્વક પોતાના દરેક કામ કરી શકશે. શાળાની અંદર સ્વચ્છતાનું મહત્ત્વ શીખવવામાં આવે છે, ચોકસાઈનું મહત્ત્વ શીખવવામાં આવે છે, સમય પાલનનું મહત્ત્વ શીખવવામાં આવે છે. તો આ બાબતો જે છે એ વ્યક્તિને પોતાના ભવિષ્યના જીવનમાં, એટલે કે પોતાનું દફતર, પોતાનું કાર્યાલય જે છે એની સ્વચ્છતા માટે ધ્યાન આપશે, પોતાની ઓફિસની સ્વચ્છતા માટે કામ આપશે, પોતાનું ઘર પણ સ્વચ્છ રહે એવું એ જોશે. અને સાથે સાથે જે ચોકસાઈપૂર્વક કામ કરવાની ટેવ એને શાળામાં પડી છે તો એ ચોકસાઈ એ પોતાના ભવિષ્યના જીવનમાં, પોતાના ઓફિસના કામમાં દરેક જગ્યાએ પોતાનું ચોકસાઈપૂર્વક કામ કરશે. કદાચ ઘરમાં પણ એ પૂરતી ચોકસાઈ દાખવીને દરેક કાર્યો કરવાનો પ્રયત્ન કરી શકે. તો આમ શાળામાં જે વિકસેલા ગુણો છે, શાળાની અંદર જે સમયપાલન શીખવવામાં આવ્યું છે, એ સમયપાલનનો ઉપયોગ એને પોતાના
રોજબરોજના જીવનમાં, પોતાના ભવિષ્યના જીવનમાં, વ્યવહારુ જીવનમાં એનો ખૂબ સારો એવો ફાયદો થાય છે. એને એકવાર શીખેલી જે બાબત છે એનો ઉપયોગ એને હંમેશા માટે મદદરૂપ બને છે. અને આમ જ્ઞાન અને કૌશલ્યોની ક્ષિતિજો જે છે એ ખૂબ સારી રીતે અધ્યયન સંક્રમણના માધ્યમથી વિકસી શકે છે. હવે આપણે અધ્યયન સંક્રમણનો અર્થ અને એનું મહત્ત્વ જોયા બાદ અધ્યયન સંક્રમણના પ્રકારો જોઈએ. અધ્યયન સંક્રમણના કુલ 3 પ્રકારો પડે છે. અધ્યયન સંક્રમણ છે એનો પહેલો પ્રકાર જે છે એ છે પોઝિટિવ એટલે કે હકારાત્મક અધ્યયન સંક્રમણ. ત્યારબાદ બીજો જે પ્રકાર છે એ છે નકારાત્મક નેગેટિવ અધ્યયન સંક્રમણ. અને ત્રીજો પ્રકાર જે છે એ છે શૂન્ય અધ્યયન સંક્રમણ. તો આમ આ ત્રણેય પ્રકારો જે છે એ વ્યક્તિના પોતાના જીવન પર અસર કરે છે. ઘણી બધી વખત આપણે આપણા વડીલોને કહેતા સાંભળ્યા છે કે ભણ્યો ઘણું પણ ગણ્યો નહીં કશુંય. એટલે કે જે શિક્ષણ શાળામાં પ્રાપ્ત કર્યું છે, શાળામાં શીખ્યું છે, શાળામાં જે કંઈ પણ વિષયો કે જે કૌશલ્યો ટેવો શીખવવામાં આવી છે, જે તાલીમ આપવામાં આવી છે, એ તાલીમ જો વ્યક્તિએ માત્ર શીખવા ખાતર શીખી લીધી હોય, એની સમજ ન પ્રાપ્ત કરી હોય, અથવા તો એની સમજ પ્રાપ્ત કરી છે પરંતુ એ વસ્તુનો ઉપયોગ વ્યક્તિ એના વ્યવહારુ જીવનમાં કરી શકતી નથી, તો એ કહાવત સાર્થક નીવડશે કે ભણ્યો ઘણું પણ ગણ્યો કશું નહીં. ઘણી વખત આપણે જોઈએ છીએ કે કેટલાક વિદ્યાર્થીઓની માર્કશીટમાં ખૂબ સારા એવા માર્ક્સ હોય છે, પરંતુ એમના વ્યવહારુ જીવનના જે અનુભવો છે એમાં એ લોકો નિષ્ફળ નીવડતા હોય છે. તો એનું એક જ કારણ છે આ અધ્યયન સંક્રમણ. જો અધ્યયન સંક્રમણ છે એનો હકારાત્મક અધ્યયન સંક્રમણ જે છે એ પહેલો પ્રકાર વિશે આપણે જોઈએ. અહીં હકારાત્મક એટલે કે વિધાયક અધ્યયન સંક્રમણ. અહીં હકારાત્મક અધ્યયન સંક્રમણને અનુકૂળ અધ્યયન સંક્રમણ પણ કહેવામાં આવે છે અને એને લાભદાયક અધ્યયન સંક્રમણ પણ કહેવામાં આવે છે. કોઈ એક ક્ષેત્રમાં મેળવેલું જે જ્ઞાન છે, કૌશલ્ય છે, પ્રશિક્ષણ છે, એને કોઈ અન્ય ક્ષેત્રમાં જે મેળવવાનું થતું જ્ઞાન, કૌશલ્ય કે પ્રશિક્ષણ જે મેળવવાનું છે એમાં જો એને ઉપયોગી બની શકે તો તેને હકારાત્મક અધ્યયન સંક્રમણ કહેવામાં આવે છે. એ હકારાત્મક અધ્યયન સંક્રમણ એટલે કે પહેલાં શીખેલી કોઈ પણ બાબત જો વિદ્યાર્થીને કે જો વ્યક્તિને એના પછીના નવી પરિસ્થિતિમાં, નવા સ્થળે, નવા ક્ષેત્રમાં, બીજા વિષયમાં જો એને શીખવામાં મદદરૂપ બની શકે, જો એને એ ક્ષેત્રમાં સહાયરૂપ બની શકે તો એને હકારાત્મક અધ્યયન સંક્રમણ થયું કહેવાય. હકારાત્મક અધ્યયન સંક્રમણ જે છે એના દ્વારા વ્યક્તિને જીવનની અંદર પોતે જે એક વખત શીખેલી બાબત છે, એક વખત પ્રાપ્ત કરેલું જ્ઞાન છે, કૌશલ્ય છે કે પ્રશિક્ષણ છે એ એના ભવિષ્યના જીવન માટે ઘણું બધું ઉપયોગી બને છે. જો એનો વ્યક્તિ ઉપયોગ જે છે એ વિવિધ ક્ષેત્રમાં, વિવિધ રીતે, વિવિધ જગ્યાએ કરી શકે તો. અહીં જો કોઈ વ્યક્તિએ સાયકલ ચલાવવાનું કૌશલ્ય શીખેલું હોય, સાયકલ ચલાવતા સરસ રીતે એને આવડતું હોય, અને એ જ વ્યક્તિએ જો સ્કૂટર ચલાવવાનું શીખવાનો પ્રયત્ન કરતું હોય તો એ વ્યક્તિને જે એણે સાયકલ ચલાવવાનું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, સાયકલ ચલાવવાનું શીખેલું છે, એ તેને તે જગ્યાએ સ્કૂટર ચલાવવાના સમયે ઉપયોગી બનશે. સાયકલ ચલાવવાનું આવડતું હોવાથી એ સારી રીતે બેલેન્સ રાખી શકશે. એ સારી રીતે એમાં સ્કૂટરમાં ક્યારેય પણ કોઈ અધવચ્ચે આવી જશે તો અચાનકથી બ્રેક મારી શકશે. એ એનું બેલેન્સ જાળવી શકશે, સરસ રીતે એ તરત જ શીખી શકશે, કારણ કે એણે પૂર્વે એ પ્રકારનું જ્ઞાન જે છે સાયકલ ચલાવવાનું કૌશલ્ય કેળવેલું છે. તો અહીં સાયકલ ચલાવવાનું જે કૌશલ્ય એણે શીખેલું છે એ સ્કૂટર ચલાવવાના કૌશલ્ય શીખતી વખતે એને મદદરૂપ થાય છે. તો અહીં તેને આપણે હકારાત્મક અધ્યયન સંક્રમણ કહીશું. હકારાત્મક અધ્યયન સંક્રમણને એ કારણે ઘણા બધા ફાયદાઓ જે છે એ આપણને જીવનની અંદર થતા હોય છે. કેટલાક અન્ય ઉદાહરણો દ્વારા આપણે તેને સમજવાનો
પ્રયત્ન કરીએ. જેમ કે કોઈ વિદ્યાર્થીને સરસ રીતે ગુજરાતી ભાષા આવડે છે, ગુજરાતી ભાષાનું જ્ઞાન છે એની પાસે, ગુજરાતી ભાષામાં તેણે પ્રભુત્વ હાંસલ કરેલું છે, એવો વ્યક્તિ કે એવો વિદ્યાર્થી જ્યારે પણ હિન્દી ભાષા શીખવા માટે જશે, હિન્દી ભાષા શીખવાનો પ્રયત્ન કરશે, ત્યારે એને ગુજરાતી ભાષાનું જે એની પાસે જ્ઞાન રહેલું છે, ગુજરાતી ભાષાનો જે એની પાસે શબ્દ ભંડોળ રહેલું છે, એ શબ્દ ભંડોળ, એ જ્ઞાન તેને હિન્દી ભાષા શીખવામાં ત્યારે ઉપયોગી બનશે. ગુજરાતી ભાષાનું જે જ્ઞાન એની પાસે છે, એને આવડે છે, એ એની માટે હકારાત્મક અધ્યયન સંક્રમણનું કામ કરશે હિન્દી ભાષા શીખવા માટે. કારણ કે ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ, ગુજરાતી ભાષાનું સારું એવું જ્ઞાન, ગુજરાતી ભાષાનું સારું એવું વ્યાકરણનું જ્ઞાન, એ બધું જ એને હિન્દી ભાષાના આ બધા જ પાસાઓ શીખતી વખતે ખૂબ મદદરૂપ બનશે. એવી જ રીતે કોઈ વ્યક્તિ કાર ચલાવવાનું કૌશલ્ય જાણે છે, સરસ રીતે ડ્રાઇવિંગ કરી શકે છે કારનું, એવા વ્યક્તિને અચાનકથી ક્યારે ટ્રક ચલાવવાનું શીખવાનું થાય તો એ સમયે કાર ચલાવવાનું જે એને આવડે છે એ બાબત એને ટ્રક ચલાવવાના કૌશલ્યને શીખવામાં ઉપયોગી બનશે. તો અહીં આપણે તેને હકારાત્મક અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. જે કાર ચલાવવાનું જ્ઞાન, કૌશલ્ય એણે પહેલાં એક પરિસ્થિતિમાં શીખેલું છે, એ શીખેલું જ્ઞાન એને અહીં નવી પરિસ્થિતિ, નવું કૌશલ્ય શીખવાના સમયે ઉપયોગી બને છે. તેથી આપણે તેને હકારાત્મક અધ્યયન સંક્રમણ થયું કહીશું. એવી જ રીતે અંગ્રેજી વિષયનું ટાઈપિંગ કરવાનું કૌશલ્ય ઘણા બધા વ્યક્તિઓને આવડતું હોય છે, શીખેલું હોય છે. તો આ કૌશલ્ય જે વ્યક્તિએ શીખેલું છે એ વ્યક્તિને જ્યારે પણ કમ્પ્યુટર શીખવાનું થશે તો કમ્પ્યુટર પર એ ખૂબ સરસ રીતે કામ કરી શકશે. કારણ કે એણે ટાઈપિંગ જે શીખેલું છે અંગ્રેજીનું, એનું કીબોર્ડ અહીં સામ્યતા દર્શાવે છે. તેથી એક પરિસ્થિતિમાં જે શીખેલું છે એ શીખેલી બાબત એના જેવી કોઈ અન્ય પરિસ્થિતિ, નવી પરિસ્થિતિ, નવા સમયે કે નવા ક્ષેત્રમાં એને નવું જ્ઞાન શીખવા માટે ઉપયોગી બને છે. તો તેથી તેને આપણે અધ્યયન સંક્રમણ કહીશું, હકારાત્મક અધ્યયન સંક્રમણ કહીશું. ત્યાર પછી કોરોનાને કારણે અત્યારે આપણે સૌ શિક્ષણને સાવ થંભી ગયેલું ન જોવાને બદલે એને ઓનલાઈન માધ્યમથી આપણે સૌ એનો સહભાગીદાર બનીને કામ કર્યું છે. તો આ ઓનલાઈન જે માધ્યમોના દ્વારા આપણે સૌ વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા, એમાં કેટલીક એપ્લિકેશન છે એ ખૂબ મહત્ત્વની હતી. એવી એપ્લિકેશનમાં ઝૂમ એપ્લિકેશનનું જ્ઞાન જો જે કોઈ પણ વ્યક્તિને આવડતું હોય, ઝૂમ એપ્લિકેશન પોતાની જાતે એમણે ઇન્સ્ટોલ કરી હોય, એનો ઉપયોગ કરતા હોય, એવા વ્યક્તિને જો ક્યારેય ઝૂમ એપ્લિકેશનની બદલે ગૂગલ મીટ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો થાય, ગૂગલ મીટ એપ્લિકેશનને એ જ રીતે ઇન્સ્ટોલ કરવાની થાય અને એનો ઉપયોગ કરવાનો થાય, તો એ વ્યક્તિને ત્યારે ઝૂમ એપ્લિકેશનનું જે જ્ઞાન એની પાસે હતું, એને આવડતું હતું, પૂર્વે શીખેલું હતું, એ જ્ઞાન અહીં એને ગૂગલ મીટ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે, નવી બાબતનો ઉપયોગ કરવા માટે એને મદદરૂપ થશે. તો એક ક્ષેત્રમાં મેળવેલું જ્ઞાન છે, એક બાબતનું એણે મેળવેલું જ્ઞાન છે, એ જ્ઞાન એને બીજી બાબત શીખવા માટે જ્યારે પણ મદદરૂપ બને છે તો તેને આપણે હકારાત્મક અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. હકારાત્મક અધ્યયન સંક્રમણના કેટલાક અન્ય ઉદાહરણો જોઈએ. જેમ કે ઘણી બધી વખત શાળાની અંદર આપણે જોઈએ છીએ કે જે વિદ્યાર્થી ગણિત વિષયમાં હોશિયાર હોય ને, એ વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાન શીખવામાં પણ હોશિયાર હોય છે. કારણ કે ગણિત વિષયમાં આવતી કેટલીક એવી બાબતો જે છે કે જેનું જ્ઞાન એ વિદ્યાર્થીએ ખૂબ સારી રીતે પ્રાપ્ત કરેલું છે, અને એવી અન્ય કેટલીક બાબતો ભૌતિક વિજ્ઞાન વિષયમાં પણ આવતી હોય. તો ગણિત વિષયમાં જે એણે પ્રાપ્ત કરેલું જ્ઞાન છે
તો એ વિદ્યાર્થીને જ્યારે ભૌતિક વિજ્ઞાન વિષય શીખવાનું થશે ત્યારે એણે ગણિત વિષયમાં પ્રાપ્ત કરેલી જે જ્ઞાન છે એ જ્ઞાન એને ભૌતિક વિજ્ઞાન વિષય શીખવામાં પણ ખૂબ ઉપયોગી બનશે. તો અહીં ગણિત વિષયનું જ્ઞાન છે એ ભૌતિક વિજ્ઞાન જે વિષય છે એ શીખવામાં એને ઉપયોગી બને છે. ગણિતમાં પણ તર્કથી કામ કરવાનું હોય અને સાથે સાથે ભૌતિક વિજ્ઞાનમાં પણ એ જ બાબતો, એ જ દાખલાઓ, એ જ રીતની બાબતો શીખવાની હોવાથી અહીં હકારાત્મક અધ્યયન સંક્રમણ થયું કહેવાશે, કારણ કે પૂર્વે મેળવેલું જ્ઞાન એને નવા જ્ઞાનને શીખવા માટે ઉપયોગી બને છે. ત્યાર પછી ટેનિસની જે રમત છે એ જે વ્યક્તિ જાણતી હોય એ વ્યક્તિને બેડમિન્ટનની જે રમત છે એ સારી રીતે રમી શકે છે, કારણ કે ટેનિસની રમત અને બેડમિન્ટનની રમત જે છે એ બંને એક સમાન થોડી થોડી છે. જે વ્યક્તિએ ટેનિસની રમતનું જ્ઞાન મેળવેલું હોય, ટેનિસની રમત વિશે જાણતો હોય, એ વ્યક્તિ જ્યારે બેડમિન્ટનની રમત રમવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ ખૂબ સારી રીતે રમી શકે છે. જ્યારે પહેલી જ વખત સીધી બેડમિન્ટનની રમત રમનારો વ્યક્તિ પણ ખૂબ સારી રીતે રમત રમી શકશે નહીં. તો અહીં ટેનિસની રમતનું જ્ઞાન જેની પાસે પહેલેથી છે, એ કૌશલ્ય જેણે પ્રાપ્ત કરેલું છે, એવો વ્યક્તિ જ્યારે બેડમિન્ટનની રમત રમશે તો એ સારી રીતે રમી શકશે, કારણ કે પહેલાં પ્રાપ્ત કરેલું જ્ઞાન કૌશલ્ય એને અહીં નવી રમત શીખવા માટે પણ ઉપયોગી બનશે. તો આમ હકારાત્મક અધ્યયન સંક્રમણ અહીં થયું કહેવાશે. એવી જ રીતે ભાષાઓની જનની એટલે કે સંસ્કૃતનું જે વ્યાકરણ જાણતા હોય એ વિદ્યાર્થીને ગુજરાતી ભાષાનું કે અન્ય ભાષાનું વ્યાકરણ જે છે એ શીખવામાં હકારાત્મક અધ્યયન સંક્રમણ છે એ ખૂબ સરસ રીતે એને આ જ્ઞાન શીખવામાં મદદરૂપ બનશે. કારણ કે સંસ્કૃત વિષયનું વ્યાકરણનું જ્ઞાન જે વિદ્યાર્થીને ખૂબ સારી રીતે આવડતું હોય તો એ ગુજરાતી, હિન્દી કે અન્ય ભાષાનું જ્ઞાન ખૂબ સારી રીતે મેળવી શકશે. અહીં પણ હકારાત્મક અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. ત્યારબાદ અધ્યયન સંક્રમણનો બીજો પ્રકાર એટલે કે નકારાત્મક અધ્યયન સંક્રમણ. નકારાત્મક અધ્યયન સંક્રમણ એટલે શું? જો વિદ્યાર્થીને લાભ થતો હોય, એની જીવનની અંદર જો ભૂમિકા હોય, જો એનું ભવિષ્ય ઘડવામાં એ મદદરૂપ હોય, તો અહીં નકારાત્મકતા એ શબ્દ કઈ રીતે? તો નકારાત્મક અધ્યયન સંક્રમણ એટલે નડતરરૂપ અધ્યયન સંક્રમણ, એટલે કે અવરોધરૂપ અધ્યયન સંક્રમણ. નકારાત્મક અધ્યયન સંક્રમણ એટલે નુકસાનકારક અધ્યયન સંક્રમણ. વિદ્યાર્થીએ કોઈ પણ એક ક્ષેત્રમાં મેળવેલું જ્ઞાન, કૌશલ્ય, ટેવ, પ્રશિક્ષણ એ જ્યારે કોઈ અન્ય ક્ષેત્રમાં મેળવવાના થતાં જ્ઞાન, પ્રશિક્ષણ, કૌશલ્ય કે ટેવ મેળવવામાં જ્યારે પણ અવરોધરૂપ બને છે, બાધારૂપ બને છે, ત્યારે તેને નકારાત્મક અધ્યયન સંક્રમણ કહેવામાં આવે છે. દરેક વખતે દરેક સમયે વિદ્યાર્થીને હકારાત્મક બાબતોનો જ કારણે ફાયદો જ થતો હોય એવું નથી હોતું. કેટલીક વખત પૂર્વે શીખેલી કેટલીક બાબતોને કારણે વિદ્યાર્થીને નવી શીખવાની બાબતોમાં એને નડતરરૂપ પણ બને છે, કેટલીક બાબતો બાધારૂપ પણ બને છે, કેટલીક બાબતો. તો તેને નકારાત્મક અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. એટલે કે પૂર્વે શીખેલી જે કોઈ પણ બાબતો છે એ જ્યારે વ્યક્તિને નવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં, નવું શીખવામાં નડતરરૂપ બને છે, અવરોધરૂપ બને છે, બાધક બને છે, ત્યારે તેને નકારાત્મક અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ વ્યક્તિને ગુજરાતી ભાષા પરનું એનું પ્રભુત્વ છે. એ જ વ્યક્તિ જ્યારે અંગ્રેજી ભાષા શીખવાનો પ્રયત્ન કરે છે તો ત્યારે તેને પૂર્વે મેળવેલું જ્ઞાન, ગુજરાતી ભાષાનું જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એ જ્ઞાન એને અહીં નવું જ્ઞાન, જ્યારે અંગ્રેજી વિષયનું જ્ઞાન એ પ્રાપ્ત કરવા જાય છે ત્યારે એની માટે નડતરરૂપ બાબત બને છે. કારણ કે ગુજરાતી ભાષાની વાક્યરચના અલગ પ્રકારની છે, ગુજરાતી ભાષા જેવી બોલાય છે એવી જ લખાય છે,
જ્યારે અંગ્રેજી ભાષા જે છે એ લખવામાં કે એ બોલવામાં એની વાક્ય રચનામાં તદ્દન ભિન્નતા છે. તો આ તદ્દન ભિન્નતાને કારણે એક ભાષા જે છે કે જેના પર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું છે એ ભાષા બીજી ભાષા શીખવા માટે, અંગ્રેજી ભાષા શીખવા માટે નડતરરૂપ બને છે. તેથી તેને નકારાત્મક અધ્યયન સંક્રમણ કહેવાશે. નકારાત્મક અધ્યયન સંક્રમણના અન્ય કેટલાક ઉદાહરણો જોઈએ, જેના દ્વારા આપણે નકારાત્મક અધ્યયન સંક્રમણને વધારે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ. કોઈ વ્યક્તિને ગુજરાતી ભાષાની વાક્યરચનાનું જ્ઞાન ખૂબ સારું એવું છે. વ્યક્તિ ગુજરાતી ભાષાની વાક્યરચનાથી વાકેફ છે કે કર્તા, કર્મ અને ક્રિયાપદ આ રીતે ગુજરાતી ભાષાની વાક્યરચના ચાલે છે. એ વ્યક્તિ જ્યારે અંગ્રેજી ભાષાની વાક્યરચના શીખવાનો પ્રયત્ન કરે છે ત્યારે એને ગુજરાતી ભાષાની જે વાક્યરચનાનું જ્ઞાન એની પાસે છે એ એની માટે ત્યારે નડતરરૂપ બને છે. કારણ કે અંગ્રેજી ભાષાની વાક્યરચના તદ્દન ભિન્ન છે, જુદી જ છે એનાથી. તો એક પરિસ્થિતિમાં જે પ્રાપ્ત કરેલું છે, જે શીખેલું છે, એ જ્ઞાન અહીં તેને બીજી પરિસ્થિતિમાં બીજા વિષય શીખતી વખતે અવરોધરૂપ બને છે, બાધારૂપ બને છે, નડતરરૂપ બને છે. તેથી તેને નકારાત્મક અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. એવી જ રીતે જ્યારે કોઈ વિદ્યાર્થી જે છે એ અંગ્રેજી ટાઈપ કરવાનું કૌશલ્ય જે છે એણે પ્રાપ્ત કર્યું છે, ખૂબ સરસ રીતે અંગ્રેજીમાં ટાઈપ કરી શકે છે, એ વ્યક્તિને જ્યારે પણ હવે ગુજરાતી ટાઈપિંગ કરવાનું થશે, ગુજરાતી ટાઈપિંગ શીખવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આ જે અંગ્રેજી વિષયનું ટાઈપિંગ એને આવડે છે એ ખૂબ જ સરસ રીતે ધડાધડ ટાઈપિંગ કરી શકે છે. એ ગુજરાતી ભાષાનું ટાઈપિંગ કરતી વખતે એને માટે ત્યાં ગુજરાતી ભાષાનું જ્ઞાન એ અંગ્રેજી ભાષાનું ટાઈપિંગ શીખતી વખતે નડતરરૂપ બનશે. કારણ કે અંગ્રેજી ભાષાના કીપેડનું જે કામ હોય છે, જે રીતે એના અક્ષરો હોય છે, એનાથી તદ્દન ભિન્ન ગુજરાતી ભાષાના અક્ષરો જે છે એ કીબોર્ડ પર હોય છે. અહીં એક વિષયનું કૌશલ્ય એણે પ્રાપ્ત કરેલું છે, અંગ્રેજી ટાઈપિંગ ખૂબ સારી રીતે જાણે છે. એ જ વ્યક્તિ ટાઈપિંગ જાણે છે પણ અંગ્રેજી વિષય છે, જ્યારે બીજા પ્રકારનું બીજી ભાષામાં ટાઈપિંગ શીખવાનો પ્રયત્ન કરે છે ત્યારે એને માટે એ નડતરરૂપ બને છે. તો તેથી તેને નકારાત્મક અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. એવી જ રીતે કોઈ વિદ્યાર્થી જે છે એણે કોઈ વ્યક્તિએ બેડમિન્ટનની રમત ખૂબ સારી રીતે રમી શકે છે. બેડમિન્ટનની રમતમાં એણે રેકેટ પકડવાનું જે કૌશલ્ય છે એ ખૂબ સારી રીતે હાંસિલ કરેલું છે. એ વ્યક્તિ જ્યારે હવે ટેનિસનું રેકેટ પકડવાનું શીખે છે ત્યારે બેડમિન્ટનનું રેકેટ પકડવાનું જે કૌશલ્ય એની પાસે છે એ ટેનિસનું રેકેટ પકડવાની એની જે કૌશલ્ય પ્રાપ્ત કરવાનું છે એ તાલીમમાં એને મળતરરૂપ બને છે. તો જ્યારે એ નડતરરૂપ બને છે બીજી બાબત શીખવામાં, ત્યારે એને નકારાત્મક અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. કારણ કે એ ત્યાં આગળ એને એક કૌશલ્ય કે જેનું જ્ઞાન છે એની પાસે બેડમિન્ટનનું રેકેટ પકડવાનું, અને એ જ બીજું કૌશલ્ય ટેનિસનું રેકેટ પકડવાના કૌશલ્ય પ્રાપ્ત કરતા સમયે એની માટે બાધક બને છે. તેથી તેને નકારાત્મક અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. ત્યારબાદ અન્ય ઉદાહરણ જોઈએ તો ગુજરાતી લેખનનું જ્ઞાન જેની પાસે ખૂબ સારું છે, એ વ્યક્તિ ગુજરાતી ખૂબ સરસ રીતે લખી શકનાર વ્યક્તિને ઉર્દૂ લખવાનું જો થાય તો એની માટે અવરોધરૂપ બનશે. કારણ કે ગુજરાતી ભાષા જે છે એ અલગ રીતે લખાય છે અને ઉર્દૂ ભાષા પણ અલગ રીતે લખાય છે. એટલે કે ડાબી બાજુથી જે આપણે શરૂ કરીએ છીએ અને ઉપરની લાઈનને અડાડીને જે રીતે લખીએ છીએ, ઉર્દૂ ભાષા એનાથી અલગ છે. તેથી એક ભાષાનું લેખનનું જ્ઞાન જે વ્યક્તિ પાસે છે પહેલેથી, એ વ્યક્તિને બીજી ભાષાનું લેખન શીખતી વખતે પહેલી ભાષાનું જે જ્ઞાન એને આવડે છે, એટલે કે ગુજરાતી ભાષાનું જ્ઞાન એને આવડે છે, એ એની માટે ત્યારે
ઉર્દુ ભાષાનું લેખન શીખતી વખતે નડતરરૂપ બનશે. તેથી તેને ત્યાં આગળ નકારાત્મક અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. એવી જ રીતે આપણા દેશની અંદર ખૂબ સારી રીતે ડ્રાઇવિંગ કરી શકનાર વ્યક્તિ વિદેશમાં જ્યારે ડ્રાઇવિંગ કરવા જાય છે ત્યારે એ મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે એને યોગ્ય રીતે ફાવી શકતું નથી. આપણા દેશમાં વાહન છે એ ડાબી બાજુ ચલાવવાનું હોય છે, તેથી વ્યક્તિ જે છે એ ડાબી બાજુ વાહન ચલાવવાનું કૌશલ્ય એની પાસે છે અને એ ખૂબ સારી રીતે વાહન ચલાવી શકે છે. પરંતુ એ જ વ્યક્તિને જ્યારે વિદેશમાં જમણી બાજુએ વાહન ચલાવવાનું થાય છે ત્યારે પહેલાં જે આવડે છે એ બાબત, પહેલાં મેળવેલું કૌશલ્ય કે ડાબી બાજુએ વાહન ચલાવવાનું મેળવેલું કૌશલ્ય એની માટે બાધારૂપ બની જાય છે. તેથી તે વ્યક્તિ જમણી બાજુએ જ્યારે વાહન ચલાવવાનું આવે છે એ શીખે છે ત્યારે ડાબી બાજુનું વાહન ચલાવતા જે આવડે છે એ જ્ઞાન એની માટે બાધારૂપ બની જાય છે, એ કૌશલ્ય એની માટે નડતરરૂપ બની જાય છે. તો આમ આ નકારાત્મક અધ્યયન સંક્રમણનું ઉદાહરણ થયું. હવે આપણે જોઈએ શૂન્ય અધ્યયન સંક્રમણ. પહેલાં આપણે હકારાત્મક જોયું કે અધ્યયન એક જ્ઞાન આવડતું હોય તો બીજું જ્ઞાન મેળવવામાં ખૂબ મદદરૂપ થાય છે, ફાયદાકારક બને છે, લાભદાયક બને છે. બીજું આપણે નકારાત્મક અધ્યયન સંક્રમણ જોયું કે જેની અંદર એક જ્ઞાન આવડે છે, બીજું જ્ઞાન પ્રાપ્ત કરવામાં નડતરરૂપ બને છે. હવે આપણે શૂન્ય અધ્યયન સંક્રમણ જોઈએ. અહીંયા શૂન્ય એટલે એની કોઈ અસર જ નહીં, અવરોધ પણ નહીં અને મદદરૂપ પણ નહીં, સહાયક પણ નહીં. કોઈ એક ક્ષેત્રમાં મેળવેલું જ્ઞાન, કૌશલ્ય કે પ્રશિક્ષણ અન્ય ક્ષેત્રમાં મેળવવાના થતાં જ્ઞાન, કૌશલ્ય કે પ્રશિક્ષણ મેળવવામાં અવરોધક પણ ન બને, સહાયક પણ ન બને, તેને શૂન્ય સંક્રમણ કહેવાશે. શૂન્ય અધ્યયન સંક્રમણને સીધી અને સાદી ભાષામાં જો આપણે સમજીએ તો જેની કોઈ પણ અસર જ નથી તેવું અધ્યયન સંક્રમણ એટલે શૂન્ય અધ્યયન સંક્રમણ. કોઈપણ વસ્તુ, કોઈપણ બાબત, કોઈપણ નવું જ્ઞાન, તાલીમ, ટેવ શીખતી વખતે જેની કોઈ પણ અસર પૂર્વે શીખેલી બાબતોની હકારાત્મક કે નકારાત્મક થતી નથી તો તેને શૂન્ય અધ્યયન સંક્રમણ કહેવાશે. કોઈ વ્યક્તિની પાસે ઇતિહાસ વિષયનું જ્ઞાન જે છે એ છે, ઇતિહાસ વિષયમાં એ ખૂબ પ્રાવીણ્ય પ્રાપ્ત કરેલું છે એણે, એવા વ્યક્તિને જો વાહન ચલાવવાનું એ શીખવા જઈ રહ્યો છે ત્યારે એણે શીખેલું, એણે પૂર્વે પ્રાપ્ત કરેલું જ્ઞાન, ઇતિહાસ વિષયનું જ્ઞાન એ વાહન ચલાવવાનું નવું જ્ઞાન શીખતી વખતે એને નથી સહાયરૂપ બનતું કે નથી નડતરરૂપ બનતું. તેથી તેને શૂન્ય અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. શૂન્ય અધ્યયન સંક્રમણના અન્ય કેટલાક ઉદાહરણો જોઈએ. જેમ કે કોઈ વ્યક્તિ ક્રિકેટ રમવાનું કૌશલ્ય જે છે એ ધરાવે છે, ખૂબ સારી રીતે ક્રિકેટ રમી શકે છે. એ જ વ્યક્તિને જ્યારે પણ સંગીત શીખવાનું પ્રયત્ન કરે છે, સંગીત શીખવાનું નવું જ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે તો ત્યારે એ વ્યક્તિને પૂર્વે શીખેલું ક્રિકેટ રમવાનું જે કૌશલ્ય છે એ નથી ત્યાં આગળ એને નડતરરૂપ બનતું કે નથી તેને સહાયરૂપ બનતું. એ સંગીત વિષય ખૂબ સારી રીતે શીખી શકે છે, એને ત્યારે ત્યાં આગળ ક્રિકેટ રમવાનું જે કૌશલ્ય એણે પ્રાપ્ત કર્યું છે એ નથી મદદરૂપ બનતું કે નથી નડતરરૂપ બનતું. તેથી તેને શૂન્ય અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. બીજું ઉદાહરણ જોઈએ તો ગુજરાતી ભાષાનું જ્ઞાન જે વ્યક્તિ જાણતું હોય એ વ્યક્તિ જો ચિત્રકળા શીખવાનો પ્રયત્ન કરે છે તો એ ચિત્રકળા શીખતી વખતે ગુજરાતી ભાષાનું જ્ઞાન જે વ્યક્તિએ પ્રાપ્ત કરેલું છે એ જ્ઞાન એ સમયે એ વ્યક્તિને નહીં મદદરૂપ બને કે નહીં નડતરરૂપ બને, બાધારૂપ પણ નથી બનવાનું અને સહાયરૂપ પણ નથી બનવાનું. કારણ કે ચિત્ર દોરવાની બાબત તદ્દન ભિન્ન છે, જેમાં એને ગુજરાતી ભાષાનું જ્ઞાન છે એ નથી નડતરરૂપ થતું કે નથી મદદરૂપ થતું. આમ અહીં શૂન્ય અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. એવી જ રીતે કોઈ વ્યક્તિ જે છે એને
વાહન ચલાવવાનું જ્ઞાન આવડે છે, એની પાસે છે, એ વ્યક્તિ જો સંસ્કૃત વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે, મેળવવા જાય છે, ત્યારે એને જે વાહન ચલાવવાનું જ્ઞાન એની પાસે છે, એ જે એને આવડે છે, એ ત્યાં આગળ સહાયરૂપ બનતું નથી કે નથી બાધારૂપ બનતું. તો તેથી તેને આપણે શૂન્ય અધ્યયન સંક્રમણ થયું કહેવાશે. શૂન્ય અધ્યયન સંક્રમણ જોયા બાદ હવે આપણે અધ્યયન સંક્રમણ પર અસર કરતા કેટલાક પરિબળો જોઈએ. અધ્યયન સંક્રમણ પર એવા કેટલા પરિબળો છે કે જે અસર કરે છે, જેના કારણે વિદ્યાર્થીઓ જે છે એના શિક્ષણમાં મદદરૂપ થઈ શકે એમ છે, વિદ્યાર્થીઓના શિક્ષણના પરિણામોને સુધારવા માટે મદદરૂપ બની શકે એમ છે. તો એવા કેટલાક પરિબળો વિશે આપણે જોઈશું કે જેના દ્વારા આપણે આપણી શિક્ષણ પદ્ધતિમાં, શિક્ષણમાં સુધારો કે ફેરફાર કરીએ કે જેના કારણે વિદ્યાર્થીઓનું અધ્યયન છે એ ખૂબ સારું બને અને વિદ્યાર્થી જે છે જે શીખે છે એનો ઉપયોગ ખૂબ સારી રીતે વ્યવહારુ જગતમાં પણ કરી શકે. તો સૌથી પહેલી બાબત જે છે એ અધ્યયન સંક્રમણ પર સૌથી વધારે અસર કરતી હોય કોઈ બાબત તો એ છે શિક્ષણ પદ્ધતિ. જે શિક્ષણ પદ્ધતિ વડે વિદ્યાર્થીઓમાં શિક્ષક તરીકે આપણે જો ઊંડાણપૂર્વકની સમજ વિકસાવી શકતા હોઈએ એવી અધ્યયન પદ્ધતિ વડે શીખવવાથી વિદ્યાર્થીઓનું અધ્યયન સંક્રમણ વધે છે. શિક્ષક તરીકે આપણે એવી પદ્ધતિ અને પ્રયુક્તિઓની પસંદગી કરવી જોઈએ કે જેના દ્વારા વિદ્યાર્થીઓ વિષય વસ્તુનું ઊંડાણપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરી શકે, વિદ્યાર્થીઓને શીખવામાં રસ પડે, વિદ્યાર્થીઓ સરસ રીતે સમજી શકે. માત્ર અને માત્ર જો વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા શિક્ષક ભણાવશે તો એ અધ્યયન જે છે એ એટલું અસરકારક નહીં બને જેટલું દરેક શિક્ષણ પદ્ધતિમાં બદલાવ લાવવાથી જે છે એ વિદ્યાર્થી સારી રીતે શીખી શકશે. કારણ કે એકનું એક માત્ર શાબ્દિક શિક્ષણનું જે અધ્યયન થઈ રહ્યું હોય એ સંક્રમણની જે બાબત છે એમાં ઘટાડો લાવી શકે છે. વિદ્યાર્થીઓને એવી શિક્ષણ પદ્ધતિઓથી શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ કે જેના દ્વારા વિદ્યાર્થીઓ શીખવા માટે આતુર બને, એમને શિક્ષણમાં રસ પડે, તેઓ પોતે શીખવા માટે તત્પર બને. તો શિક્ષકે વર્ગખંડની અંદર વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ અધ્યયન સંક્રમણ પર અસર કરનારું બીજું પરિબળ જે છે એ છે બુદ્ધિ. આ બુદ્ધિ જે છે એ અધ્યયન સંક્રમણ માટે ખૂબ જરૂરી છે, કારણ કે અધ્યયન સંક્રમણ થવા માટે સૌથી વધારે મહત્ત્વની બાબત એ છે કે વિદ્યાર્થીએ સામાન્યીકરણ કરી શકતો હોવો જોઈએ. કોઈ પણ બે પરિસ્થિતિ, જે પૂર્વે પ્રાપ્ત કરેલું જ્ઞાન છે એ અનુસારની અને નવી પરિસ્થિતિ કે જેમાં એને નવું જ્ઞાન શીખવાનું છે, એ બંને પરિસ્થિતિઓ વચ્ચેનો જો વિદ્યાર્થી સંબંધ ન સમજી શકે તો એ વિદ્યાર્થી છે એ સંક્રમણ સારી રીતે કરી શકતો નથી. તો પૂર્વેની પરિસ્થિતિ અને હવેની પરિસ્થિતિ એ બંને વચ્ચેનો સંબંધ જો સમજી શકે વિદ્યાર્થી તો વિદ્યાર્થી સારી રીતે અધ્યયન સંક્રમણ કરી શકે છે. અને આ માટે બુદ્ધિ જે છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ એના અધ્યયન પર અસર કરતી બાબત છે. અધ્યયન સંક્રમણ સારી રીતે ત્યારે થઈ શકે છે જ્યારે વિદ્યાર્થી જે છે એની બુદ્ધિ કક્ષા જો ઊંચી હશે તો એનું તર્ક શક્તિ સારી હશે, એની સ્મરણ શક્તિ સારી હશે, એની વિચારણા પણ ખૂબ સારી એવી એ કરી શકતો હશે. અને આ બધી જ શક્તિઓ એકસાથે મળી અને અધ્યયન સંક્રમણ માટે ખૂબ જ મહત્ત્વની બની રહે છે. અધ્યયન સંક્રમણ માટે આ બધી જ શક્તિઓ જે છે, તર્ક શક્તિ, સ્મૃતિ શક્તિ, વિચાર શક્તિ, એ અનિવાર્ય છે. કેટલાક મંદ બુદ્ધિ ધરાવતા અથવા તો નિમ્ન બુદ્ધિ ધરાવતા જે પાત્રો છે, જે બાળકો છે, એમને અધ્યયન સંક્રમણ કરવામાં મુશ્કેલી પડે છે. તો અધ્યયન સંક્રમણ પર ખૂબ અસર કરનારું એક બાબત જો કોઈ હોય, એવું એક પરિબળ જો હોય તો એ છે બુદ્ધિ. ત્યારબાદ અધ્યયન સંક્રમણ પર અસર કરનારું ત્રીજું પરિબળ જે છે એ છે વિષય વસ્તુની અર્થપૂર્ણતા.
વિદ્યાર્થી જે કાંઈ પણ શીખી રહ્યો છે તે વિષય વસ્તુનું એના વાસ્તવિક જીવન સાથે સંબંધ ધરાવતું હોય તો એ વિદ્યાર્થી ખૂબ સારી રીતે અધ્યયન સંક્રમણ કરી શકે છે. જેમ કે કોઈ પણ વિષય આપણે જ્યારે શીખવીએ છીએ વર્ગખંડની અંદર, એ શીખવ્યા બાદ એ વિષય વસ્તુનો એના જીવન સાથે, એના વાસ્તવિક જીવન સાથે, રોજબરોજના જીવન સાથે શું સંબંધ છે એ વિષય વસ્તુના સંદર્ભમાં શિક્ષકે સારી રીતે એને સમજાવવું જોઈએ. જો વિષય વસ્તુનો એના રોજિંદા જીવન સાથે, એના વાસ્તવિક જીવન સાથે સંબંધ શિક્ષકે સારી રીતે સ્પષ્ટ કર્યો હશે, સમજાવ્યું હશે, અર્થપૂર્ણ જો વિષય વસ્તુની રજૂઆત થઈ હશે, તો વિદ્યાર્થી કે વ્યક્તિ એક પરિસ્થિતિમાં શીખેલી બાબતનું અન્ય પરિસ્થિતિમાં સારી રીતે સંક્રમણ કરી શકશે. વિદ્યાર્થી સરવાળા બાદબાકી જ્યારે શીખે છે, એ સરવાળા બાદબાકીનો ઉપયોગ એણે કઈ જગ્યાએ કઈ રીતે કરવાનો છે, શિક્ષકે એ વિષય વસ્તુની સાથે એને જોડી અને એની અર્થપૂર્ણ સમજ આપવી જરૂરી બને છે. એ માટે એના વાસ્તવિક જીવન સાથે એ જોડાયેલું છે કઈ જગ્યાએ, એ શિક્ષકે એને સમજાવવું જોઈએ. જો શિક્ષક વિષય વસ્તુનું માત્ર ઉપર છલ્લું જ્ઞાન આપશે, માત્ર શાબ્દિક જ્ઞાન આપશે, માત્ર વાંચન કરીને સમજાવી દેશે, તો એ વિદ્યાર્થી છે એ અર્થપૂર્ણ રીતે વિષય વસ્તુને સમજી શકશે નહીં. અને જ્યારે વિષય વસ્તુનું જો અર્થપૂર્ણ રીતે અધ્યયન ન થયું હોય તો અધ્યયન સંક્રમણની પ્રમાણ છે એ ઘટી જાય છે. માટે વિષય વસ્તુનું અર્થપૂર્ણ અધ્યયન જે છે એ કરાવવું ખૂબ જરૂરી બની રહે છે. ત્યારબાદ અધ્યયન સંક્રમણ પર અસર કરનારું ત્રીજું પરિબળ જોઈએ તો એ છે અર્થપૂર્ણ અધ્યયન. વિદ્યાર્થી જે શીખી રહ્યો છે એ વિષય વસ્તુ એના વાસ્તવિક જીવનમાં ઉપયોગિતા ધરાવતું હોવું જોઈએ. શિક્ષણ અને વાસ્તવિક જીવન આ બંને ભિન્ન પાસા છે એવું વિદ્યાર્થીને ક્યારેય ન ભાસવું જોઈએ. શિક્ષણ અને એનું જીવન જે છે એ બંને એક જ છે એવો ભાવ જ્યારે વિદ્યાર્થીને શિક્ષક દ્વારા સમજાવવામાં આવશે, એવા ઉદાહરણો જો શિક્ષક દ્વારા પૂરા પાડવામાં આવશે વિદ્યાર્થીને, તો વિદ્યાર્થી ખરેખર એ વિષય વસ્તુને ખૂબ સારી રીતે શીખી શકશે, ખૂબ સારી રીતે સમજી શકશે. જો વિદ્યાર્થી સારી રીતે સમજી શક્યો હશે તો એ નવી પરિસ્થિતિમાં સરસ રીતે સંક્રમણ કરી શકશે. માટે વિદ્યાર્થીને શીખવતી વખતે એના વાસ્તવિક જીવનના કેટલાક વ્યવહારુ ઉદાહરણો પૂરા પાડવા ખૂબ જરૂરી બને છે. જો વ્યવહારુ ઉદાહરણો અપાયા હોય તો જ અધ્યયન સંક્રમણ જે છે એ વધે છે. ત્યારબાદ અધ્યયન સંક્રમણ પર અસર કરનારું ત્રીજું પરિબળ જે છે એ છે સામાન્યકરણ. કોઈ એક પરિસ્થિતિમાંથી જે કાંઈ પણ વિદ્યાર્થી શીખી રહ્યો છે એમાંથી શીખેલું છે એમાંથી એણે બીજી પરિસ્થિતિમાં જ્યારે સંક્રમણ કરવાનું થાય છે, બીજી પરિસ્થિતિમાં એ નવા શીખેલા જ્ઞાનમાં પૂર્વે શીખેલા જ્ઞાનનો ઉપયોગ કરવાનો હોય છે, ત્યારે જેટલી બંને પરિસ્થિતિઓ વચ્ચે સમાનતા વધારે એટલું સંક્રમણ વધારે થાય છે. માટે શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીને સરસ રીતે સમજાવવું જોઈએ કે જો તમે એકાઉન્ટ વિષય સરસ રીતે શીખ્યા છો, સરસ રીતે સમજ્યા છો, વર્ગખંડની અંદર જે વિષય શીખ્યા છો એનો ઉપયોગ તમે જ્યારે બેંકની અંદર જાઓ છો ત્યારે તમને એ બેંકની અંદર પૈસા જમા કરાવવામાં, ઉપાડવામાં, ચેક ભરવામાં આ વિષય છે એ તમને ઉપયોગી થશે. આવી બંને પરિસ્થિતિઓ શિક્ષણ કે જે પ્રાપ્ત થઈ રહ્યું છે વર્ગખંડની અંદર એમાં, એ જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એમાં, અને હવે જ્યારે ક્યારેય પણ તમે નવી પરિસ્થિતિમાં જ્યારે જશો ત્યારે એમાં કઈ રીતે ઉપયોગ કરવાનો છે જૂના જ્ઞાનનો નવા જ્ઞાન સાથે, એની સમજ, એ બંને પરિસ્થિતિઓ વચ્ચેની સમજ શિક્ષકે જો સરસ રીતે સ્પષ્ટ કરી હશે, સરસ રીતે સમજાવી હશે તો વિદ્યાર્થી સારી રીતે એનું સંક્રમણ કરી શકશે. કારણ કે સામાન્યકરણ કરવાની જે બાબત છે એ જો સારી રીતે થઈ શકે તો જ અધ્યયન સંક્રમણ વધારે થઈ શકે. ઉદાહરણ તરીકે બેડમિન્ટન અને ટેનિસની રમત. બેડમિન્ટન અને ટેનિસની જે રમત છે બંને એક સમાન છે. બંનેની અંદર રેકેટની મદદથી રમવાનું હોય છે. તો બંને પરિસ્થિતિઓમાં
સામાન્યીકરણ કરવાની સમાનતા જે છે એ જેટલી વધારે એટલું સંક્રમણ વધારે થઈ શકે છે. એટલે કે જે વ્યક્તિને બેડમિન્ટન સારી રીતે આવડતું હશે એ વ્યક્તિ ટેનિસની રમત પણ સારી રીતે રમી શકતી હશે, કારણ કે એ બંને પરિસ્થિતિઓ સમાન છે અને બંને એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં સંક્રમણ સારી રીતે થઈ શકે છે. જેમ પરિસ્થિતિમાં સામ્યતા વધારે એમ સંક્રમણ વધારે સારી રીતે થઈ શકે છે. ત્યારબાદ અધ્યયન સંક્રમણ પર અસર કરતું પછીનું 8મું પરિબળ જો જોઈએ તો એ છે અધ્યેતાની સમજણનું સ્તર. વિદ્યાર્થીની વિષય વસ્તુની સમજ જેમ વધારે તેમ સંક્રમણનો વ્યાપ છે એ વધવું હોય છે. જો વિદ્યાર્થી ઊંડાણપૂર્વકની સમજ પ્રાપ્ત કરીને એણે શીખ્યું હશે, વિષય વસ્તુનું અર્થપૂર્ણ અધ્યયન થયું હશે, જો એ સારી રીતે સમજી શક્યા હશે તો જ એ જ્ઞાનનો ઉપયોગ જે છે એ ભવિષ્યમાં કરી શકશે. માત્ર ગોખણપટ્ટી કરી અને જે વિદ્યાર્થીઓ શીખ્યા છે તો એ વિદ્યાર્થીઓનું એ જ્ઞાન જે છે એ કૌશલ્ય જે છે એ અન્ય ક્ષેત્રોમાં એ ઉપયોગ કરી શકતા નથી. ત્યારબાદ ઉદાહરણોની સંખ્યા જો વધારે હોય તો શિક્ષણની વિષય વસ્તુની ગુણવત્તા જે છે એ આપમેળે એની ખૂબ વધી જાય છે. માટે શિક્ષકે વિવિધ ઉદાહરણો જે છે એ વિદ્યાર્થીઓની સામે રજૂ કરવા જોઈએ, વિવિધ વિષયના કરવા જોઈએ, વિવિધ ક્ષેત્રોના કરવા જોઈએ. તો વિદ્યાર્થીઓની સમજ અને વિચારવાની શક્તિ બંને વિકસી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ તો અધ્યેતાની પરિપક્વતા. એ પણ અધ્યયન સંક્રમણ પર અસર કરનારું એક પરિબળ છે. જો કોઈ વિદ્યાર્થી એની ઉંમરના પ્રમાણમાં એને શિક્ષણ ન આપવામાં આવે, ઉંમર કરતાં વહેલું શિક્ષણ આપવામાં આવે તો એ વિદ્યાર્થી સારી રીતે સમજી શકતો નથી અને પરિણામે જો સારી રીતે સમજી ન શક્યા હોય તો એ સારી રીતે સંક્રમણ કરી શકતા હોતા નથી. કારણ કે સમજમાં જો આવી હશે બાબત તો જ એ સારી રીતે એનો ઉપયોગ કરી શકશે. એટલે કે અપરિપક્વ અધ્યેતા સારી રીતે અધ્યયન સંક્રમણ કરી શકતો નથી. અધ્યયન જ કરી શકતો નથી તો અધ્યયન સંક્રમણ તો તે નથી જ કરી શકવાનો. ત્યારબાદ અધ્યયન સંક્રમણ પર અસર કરતું જે એક પરિબળ છે એ છે અધ્યયનમાં રસ અને વલણ. વિદ્યાર્થીને જો શીખવામાં રસ હશે તો એ વિષય વસ્તુને ખૂબ સારી રીતે શીખી શક્યા હશે, સારી રીતે આત્મસાત કરી શક્યા હશે અને તો જ તેઓ સારી રીતે પોતે અધ્યયન સંક્રમણ કરી શકે છે. અધ્યયન સંક્રમણ પર અસર કરનારું છેલ્લું પરિબળ જે છે એ છે અધ્યાપન માટે આપેલો સમય. વિદ્યાર્થીને જે વિષય વસ્તુ શીખવવાનું છે એની માટે શિક્ષકે પણ યોગ્ય સમય આપવો જોઈએ અને અધ્યેતાએ પણ યોગ્ય સમય આપવો જોઈએ. જો ખૂબ ઓછા સમયમાં કે ખૂબ વધારે ઝડપથી એને શીખવી દેવામાં આવશે તો એ સારી રીતે સમજી શકશે નહીં, સારી રીતે શીખી શકશે નહીં. પરિણામે જો યોગ્ય રીતે સમજ ન પામ્યા હોય તો સારી રીતે સંક્રમણ થઈ શકશે નહીં. હવે અધ્યયન સંક્રમણ પર અસર કરતા કેટલાક શૈક્ષણિક ફલિતાર્થો જોઈએ. વિદ્યાર્થી કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ શાળામાં કરવો જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓ છે એ પોતાના શિક્ષણ કાર્યની અંદર સક્રિય અને સહભાગી રહી શકે અને તો એ વધારે સારી રીતે સમજી શકે. વિદ્યાર્થીઓને એની અંદર સામાન્યીકરણ કરવાનું કામ સોંપવું જોઈએ. એને સુસંગત પરિસ્થિતિને અનુસાર ઉદાહરણો આપી શકે વિદ્યાર્થી એવી પદ્ધતિ અને પ્રયુક્તિનો ઉપયોગ શિક્ષકે કરવો જોઈએ. વિષય વસ્તુનો શિક્ષકે જીવન સાથે અનુબંધ કરવો જોઈએ. એ જે શીખી રહ્યા છે એનો ઉપયોગ એ ક્યાં કરશે, એના વાસ્તવિક જીવન સાથે એ ક્યાં જોડાયેલું છે, જો એ શિક્ષકે યોગ્ય રીતે શીખવ્યો હશે સમાજમાં જઈને એ બાબતોનો ઉપયોગ વિદ્યાર્થી તો જ સારી રીતે કરી શકશે. બધા જ વિષયો એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે એ પણ શિક્ષકે વર્ગખંડની અંદર વિદ્યાર્થીને શીખવવું જોઈશે. વિદ્યાર્થીઓને એ માટે અસંખ્ય ઉદાહરણો શિક્ષકે પૂરા પાડવા પડશે. જે શીખી રહ્યા છે એ બાબત સાથે જોડાયેલા જે કોઈ પણ ઉદાહરણો છે એ વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં આપવા જોઈશે. તો જ વિદ્યાર્થીઓ સારી રીતે અધ્યયન સંક્રમણ કરી શકશે. વિદ્યાર્થીઓને જે કોઈ પણ શીખવાઈ રહ્યું છે એમાં પ્રવૃત્તિ દ્વારા, કાર્યો દ્વારા મહાવરો આપવો જોઈએ, જેથી કરીને એ જે કાંઈ પણ શીખી રહ્યા છે એમાં એ પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે, પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે, પોતે પ્રાપ્ત કરેલી સમજનો ઉપયોગ કરી અને કાર્યો કરશે તો એ વધારે સારી રીતે શીખી શકશે. જેની માટે વિવિધ પ્રવૃત્તિઓ અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન શિક્ષકે કરવું જોઈશે.
વિદ્યાર્થીઓની સ્મૃતિ એટલે કે કેટલું યાદ રાખી શકે છે એના બદલે વિદ્યાર્થીઓ કેટલું સમજી શકે છે એના પર શિક્ષકે વધારે ધ્યાન આપવું પડશે. જો વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શક્યા હશે તો એ સારી રીતે સંક્રમણ કરી શકશે. તો આમ શિક્ષકે સારી રીતે સમજી શકે એ રીતે સમજ આપવી જોઈએ અને આ માટે ઉચિત એટલે કે યોગ્ય અભ્યાસક્રમની રચના કરવી જોઈએ અને આ અભ્યાસક્રમ એ વિદ્યાર્થીના જીવન સાથે સંબંધિત હોવો જોઈએ, જેથી કરી એ જીવનની વ્યવહારુ સમસ્યાઓ કઈ રીતે ઉકેલાશે એ વિદ્યાર્થી સારી રીતે સમજી શકે અને પોતાના જીવનની જે સમસ્યાઓ છે એને ઉકેલી શકે. એક વિષય બીજા વિષય સાથે સંબંધ કઈ રીતે ધરાવે છે એ પણ એને અભ્યાસક્રમની રચના એવી હોવી જોઈએ કે જેના દ્વારા વિદ્યાર્થી આ બધા જ વિષયો એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે એ સારી રીતે સમજી શકે, સારી રીતે શીખી શકે. અને આ માટે શિક્ષકે આ જે શિક્ષણ કાર્ય કરાવી રહ્યું છે એની અંદર વિવિધ સાધન સંદર્ભોનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને વિષય વસ્તુને વિદ્યાર્થી ઊંડાણપૂર્વક સમજી શકશે અને જો ઊંડાણપૂર્વક સમજી શકશે તો જ અધ્યયન સંક્રમણ થઈ શકશે. વિવિધ પ્રકારના દ્રશ્ય શ્રાવ્ય સાધનોની મદદથી વિદ્યાર્થીને વિષય વસ્તુની સમજ આપવી જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થીઓ એક ઇન્દ્રિયથી નહીં બધી જ ઇન્દ્રિયોના માધ્યમથી પોતે શિક્ષણ પ્રાપ્ત કરે અને ખૂબ સરસ રીતે શીખી શકે. આમ અધ્યયન સંક્રમણ ન થતું હોય તો માણસનું જીવન જે છે એ માત્ર શીખવામાં અને શીખવામાં જ પસાર થઈ જાય. દરેક બાબત કે દરેક વિષય વસ્તુનું જે જ્ઞાન અને કૌશલ્ય છે એણે અલગ અલગ રીતે શીખવું પડે અને માટે જીવનનો મોટા ભાગનો સમય અને શક્તિ જે છે એ એની શીખવા પાછળ જ વપરાઈ જાત. આમ અધ્યયન સંક્રમણ જે છે એ મનુષ્યને મળેલું એક વરદાન છે. આજે આપણે અધ્યયન સંક્રમણ વિશે એનો અર્થ, એની વ્યાખ્યા, અધ્યયન સંક્રમણનું મહત્ત્વ, એના પર અસર કરનારા પરિબળો અને એના શૈક્ષણિક ફલિતાર્થો વિશે અભ્યાસ કર્યો છે. હવે આગળ ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આભાર, ધન્યવાદ.